અને આજે છબીલા હનુમાન દાદાજીનું મંદિર જોઈ લો, કેવી ધજા લહેરાઈ રહી છે ફળફળ. નું જે સ્થાનક છે ત્યાં આગળ બાબરા બાપા એટલે બાબરા ભૂતનું સ્થાનક છે. અમે એમને બાબરો દેવ કહીએ છીએ. અને એણે દોટ દીધી ગાયોને વાળવા માટે, અને ગાયોને વાળતા વાળતા ગાયો તો વળી ગઈ, પણ આ દેવ પોતે શહીદ બની ગયો. વાહ રાજપૂત, વાહ રાજપૂત. બધાને ડર લાગે કે અહીંયા કંઈક બાબરો દેખાશે, એટલે પોતાના હળ બળદ લઈ અને બધા ઘર ભેગા થઈ જાય. બાબરા ભૂતના ભણકારા વાગે અને દસે દિશાઓ ગાજવા લાગે. સમય વીતતો ગયો. હરસુર ગઢવીએ બાબરા ભૂતની ચોટી કાપીને એને વશ કરી લીધો. એમાંથી બિયારણ લેતા ચોટી જડી ગઈ, અને ચોટી જડતા એણે તરત જ હરસુર ગઢવીને કીધું કે બાપા રામ રામ, મારી ચોટી મળી જઈ, હવે હું જાઉં છું. નાતના ઝઘડામાં જ્યારે પંચ ભેગું થાય દેવી પુત્રનું, ત્યારે બાબરાની સાક્ષીએ ન્યાય થાય છે અને એ એમને માન્ય થાય છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે પહોંચી ગયો છું. તો દોસ્તો, આજે એક નવી જગ્યા ઉપર આપણે આવ્યા છીએ, એક નવા સ્થળ ઉપર આવ્યા છીએ. તો દોસ્તો, આજે આપણે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં આવ્યા છીએ. અને કેમ આવ્યા છીએ એ પણ તમને જણાવી દઉં કે તો છત્રાલ ગામમાં છબીલા હનુમાન દાદાજીનું મંદિર આવેલું છે. તો દેખાડો ફરીથી મારા વાલા મિત્રોને. અને જે હનુમાનજીનું મંદિર સાથે સાથે અહીંયા મારા વાલા મિત્રો બાબરા મહારાજનું, ભૂતોના સરદાર એવા બાબરા મહારાજનું મંદિર પણ છે. તો બાબરા મહારાજનું અહીંયા મંદિર ઝુમાવટ કરીને પહેલાં દેખાડ દો, પછી આગળની વાત આગળ કરીએ. બરાબર, તો આ બાબરા મહારાજનું મંદિર છે, અને જસ્ટ તેમની સામે અહીંયા હનુમાનજીનું મંદિર દેખાડ દો. હનુમાનજીનું મંદિર છે. તો આજના વિડીયોમાં આપણે જ્યાં બાબરા મહારાજ, ભૂતોના સરદાર એવા બાબરા મહારાજ, તો બાબરા મહારાજનો ઇતિહાસ જાણીશું, સાથે સાથે બાબરા મહારાજના દર્શન કરીશું. ઠીક છે, સૌથી પહેલાં જે બાબરા મહારાજનો ઇતિહાસ છે તે તમે જોઈ લો, અને પછી અંદર જઈને આપણે બાબરા મહારાજના દર્શન કરીએ. ઠીક છે, તો ચલો પહેલાં ઇતિહાસ જાણીએ. તો મારા વાલા મિત્રો, જે બાબરા મહારાજ છે તેમનો ઇતિહાસ જાણવા માટે દાદાના ઘરે આવ્યા છીએ. તો સૌથી પહેલાં તેમનું નામ જાણી લઈએ આપણે. તો દાદા, તમારું નામ જણાવો દર્શકોને, મારા વાલા મિત્રોને. હવે તમે અહીંયા આગળ બાબરા દેવ, બાબરા ભૂતની વાત લઈને આવ્યા છો. તો હું પ્રભુદાન ગોવિંદસિંહ ગઢવી, રહેવાસી છત્રાલ, નિવૃત્ત આચાર્ય, તમને અધિકૃત રીતે આ વાત કહી રહ્યો છું. એ વાત તમે સાંભળો. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે જે બાબરા મહારાજ છે તે કેવી રીતે, તે ઉપર કેવી રીતે થયા? બાબરા મહારાજ છે તે ઉપર કેવી રીતે થયા? ડિટેલમાં જરાક દર્શકોને જણાવો. હવે પ્રશ્નોત્તરી એવી છે કે બાબરા દેવની ઉત્પત્તિ ક્યાં થઈ? તો ગુજરાતના ઉત્તર છેડે પાટણમાં સોલંકી વંશનું રાજ હતું. આ સોલંકી વંશની અંદર અનેક રજપૂતોની સારી રીતે ભરતી કરવામાં આવેલી. એમાં આ શીર્ષજી રજપૂત પોતે પણ ભરતી થયેલા, અને એક ઉત્તમ સૈનિક તરીકે આ લશ્કરની અંદર અહીંથી પસાર થતા હતા. એટલે એમનો જન્મ ઉત્તર ગુજરાતમાં થયેલો, પાટણ વિસ્તારની અંદર, અને એ પોતે અહીં આગળ શહીદ છત્રાલની અંદર થયા. હાલ પણ એમના પડઘા અને પડછંદા પડે છે. મનમાં રમતા એક વાર્તાની વાત કરવી છે. શું વાત છે કહું? તો વાતળિયું વિગતાળિયું અને જણ જણ ઝુંઝવ્યું, અરે જડા જડા માનવી એડી વાતળિયું. આજ મારે તમને ઉત્તર ગુજરાતને કિનારે ઉભેલા હાંડા જેવડા ગામ છત્રાલની વાત કરવી છે. સિંગોડા ઘાટ ઉતાર એ
રૂપાળી રજપૂતાણીની નમણી નથતની જડેલ હોય એવું મોતી જેવડું આ ગામ આજુબાજુના છત્રાલના પટ્ટાના વિસ્તારમાં હાઈવે ઉપર અડીખમ ઊભું છે. હું તમારે લઈ જાઉં છું તમને ત્રણેક સૈકા જૂની વાતમાં. ત્રણેય સૈકા વતરાથી વાતની અંદર હું તમને મારા ભેળા હાલવાનું કહું છું તો સાંભળો. છત્રાલ એટલે છત્રેશ્વર મહાદેવ, હર્ષિદ ભવાની, ચામુંડા મંદિર, મહાકાળી મંદિર, રણવટિયાની જોગણીથી ઘેરાયેલ 18 વર્ણની વસ્તી અને પાટીદારોની અધિક વસ્તીથી શોભતું આ ગામ. આ ગામની ઉગમણે રોમ હર્ષિણી વાવ આવી છે. આ વાવને 7 કોઠા છે. પણ આજે મારે વાત કરવી છે એ દક્ષિણ દિશાએ છેલ્લે ઉભેલો છતરીયો વડ અને વડની અંદર રહેલી વાવ અને વાવનું જે સ્થાનક છે ત્યાં આગળ બાબરા બાપા એટલે બાબરા ભૂતનું સ્થાનક છે. અમે એમને બાબરો દેવ કહીએ છીએ. દાયકાઓ પહેલાં સોલંકી વંશનું લશ્કર પાટણ હાલ્યું જતું હતું. છત્રાલ આવતા થોડીક વાર ગામ આગળ ધાણ વળીને જતા સંધિઓની વાત મળી. સંધિ લોક ગામની ગાયો લઈને ક્યાંક જઈ રહ્યા છે એનો રેડિયો પડ્યો અને લશ્કરમાંથી સુરસિંહ રજપૂત જેનું નામ એણે પોતાનો ઘોડો આગવો તારવ્યો અને એણે દોટ દીધી ગાયોને વાળવા માટે. અને ગાયોને વાળતા વાળતા ગાયો તો વળી ગઈ પણ આ દેવ પોતે શહીદ બની ગયો. વાહ રાજપૂત, વાહ રાજપૂત, વાહ તારી વીરગતિ, વાહ તારો જીવ. પણ એનો જીવ અહીંયા અધર રહી ગયો અને એના પછીના જે પડઘા પડ્યા એ બાબરા એની બાબરી હોવાને લીધે બાબરા ભૂત તરીકે વ્યાખ્યા. પણ મારે તમને એને બાબરો ભૂત નથી કહેવો, બાબરો દેવ કહેવું છે. છત્રાલના નાકે ગઢવીઓનો 10 જેટલા ઘર રહે છે. ગઢવીઓની વસ્તી ખમતીધર, એમાં હરસુર બાટી ગઢવી આગેવાન. બાબરાદેવ છત્રાલમાં રહેઠાણ બનાવ્યું પણ બાપ સાંજ પડે એટલે ખેતરમાં સોપો પડી જાય હો. બધાને ડર લાગે કે અહીંયા કંઈક બાબરો દેખાશે એટલે પોતાના હળ બળદ લઈ અને બધા ઘર ભેગા થઈ જાય. બાબરા ભૂતના ભણકારા વાગે અને 10 દિશાઓ ગાજવા લાગે. ઘેઘુર વડલાની છાયામાં રાતોરાત 5 કોઠાની વાવ ઊભી કરનાર આ દેવ હાલમાં પણ સત્તાવડના નીચે હનુમાનની દેરીની પૂર્વ દિશાની અંદર બાબરાની દેરી તરીકે પ્રખ્યાત છે. સમય વીતતો ગયો. હરસુર ગઢવીએ બાબરા ભૂતની ચોટી કાપીને એને વશ કરી લીધો. એ બાબરો દેવ હરસુરના બધા કામ કરવા લાગ્યો અને પણ દરેક દિશાએ એને દેકારો બોલાવી દીધો. ઉત્તર દિશામાં બાબરાનો જય જયકાર થઈ ગયો. એક વખત ખેતરમાં કામ કરતા થોડુંક બિયારણ ઓછું થયું એટલે બાબરાને લેવા માટે ઘેર મોકલ્યો. ત્યારે કોઠીમાંથી બિયારણ લેતા ચોટી જડી ગઈ અને ચોટી જડતા એણે તરત જ હરસુર ગઢવીને કીધું કે બાપા રામ રામ, મારી ચોટી મળી જઈ, હવે હું જાઉં છું. બાબરા દેવની દેરી હનુમાન મંદિરની પાસે હાલ પણ છે. બધા બાધા આખડી રાખે છે અને જે રાખે છે એના કામ થાય છે, લોકો સુખી થાય છે. લોકો લાપસી, ચોખા, સુકડી, નિવેદ જે કંઈ અનુકૂળ હોય એ પ્રમાણે ચડાવે છે. છત્રાલના ગામમાં બાબરા ભૂતના નામથી છત્રાલ ગૌરવ અનુભવે છે. વાહ વાહ બોલાય છે. કહેવાય છે કે બાબરાએ મોલવીને સાધી લીધો અને છેતરી અને દાદા હરિની વાવમાં અસારવામાં પૂરી દીધો. અને એના પછી બાબરાનો દેખાવો બંધ થયો. સોલંકી વંશ પછી વાઘેલા રજપૂતોનું રાજ આવ્યું અને છત્રાલ વાઘેલાઓનું કહેવાયું. એના પછી અંગ્રેજી શાસન આવ્યું અને પછી આઝાદી આવી. પણ બાબરો ભૂત અમર થઈ ગયો. છત્રાલ અમર થઈ ગયું. બાબરા ભૂતની વાવ અને બાબરા ભૂતની દેરી અમર થઈ ગઈ. શ્રદ્ધાથી જે જુહાર કરે છે એના કામ કરી રહેશે. મોટાભાગે દેવી પૂજક સમાજનો લોકો જ્યારે જ્યારે કંઈ પ્રશ્નો ઊભો થાય છે ત્યારે અહીંયા આવે છે અને રવિવારે મંગળવારે પ્રસાદ વગેરે ચડાવે છે. નાતના ઝઘડામાં જ્યારે પંચ ભેગું થાય દેવી પુત્રનું,
ત્યારે બાબરાની સાક્ષીએ ન્યાય થાય છે અને એ એમને માન્ય થાય છે. જય બાબરાદેવ. તું રાજપૂત છે, તું તો રક્ષણહાર છે અને તારી ગતિ કે અવગતિ ગમે તે થઈ હોય પણ પ્રજાને રંજાડવું એ તારું કામ નથી. માટે હે દેવ, તું મારી પાસે આવ. અને જ્યારે બાબરા દેવે હરસુર ગઢવીને એને દેખાડો દીધો ત્યારે એની ચોટી લઈ અને એમણે એમની પાસે લઈ લીધી અને બાબરા દેવ એમને વશ થઈ ગયા. અમે એમને બાબરો ભૂત નહીં કહીએ, એમને બાબરા દેવ કહીશું. અને પછી તો વર્ષો સુધી એમની પાસે રહી અને એમની સેવા કરી અને ખેતરમાંથી આવતા બિયારણ લેતા ચોટી મળી ગઈ એટલે રામ રામ કરીને જતા રહ્યા. તો દાદાજી તમે આ બાબરિયા મહારાજની ડિટેલ અમને આપી તે માટે ધન્યવાદ. કઈ કહેશો? તમારો પણ ધન્યવાદ. તમે છત્રાલની એક ગૌરવ ગાથા બાબરા દેવની કથા લેવા માટે અહીં આવ્યા છો અને એમનું વિવરણ કરતાં એક ગઢવી ચારણ તરીકે મારું હૈયું ગદગદ થાય છે. કારણ કે હરસોર ગઢવીનો અમે વંશજો છીએ અને એમની કથા લોક સુધી પહોંચે, એમની વાયકા, એમની ખેલદિલી, એમની ખુમારી, એમની ખુદારી લોક સુધી પહોંચે એમાં અમે માધ્યમ બન્યા છીએ. એટલે અમે પણ તમારો આભાર માનીએ છીએ. આભાર. તો દોસ્તો ચલો હવે આ જે મંદિર છે, મંદિર જે બાબરા મહારાજનું મંદિર છે તેમના દર્શન કરીએ અને જે બાજુમાં છબીલા હનુમાન દાદાનું મંદિર છે તો તેમના દર્શન કરીએ. ઠીક છે, તો ચલો હવે. તો મારા વાલા મિત્રો, બાબરા મહારાજનો આ રીતનો ઇતિહાસ હતો. આપણા દાદાજીએ ઇતિહાસ કીધો એ આ રીતના ઇતિહાસ હતો. ઠીક છે, તો ચલો હવે દર્શન કરવા જઈએ બાબરા મહારાજના. ચલો મારી સાથે. છબીલા હનુમાનજીનું મંદિર આ જુઓ. આવો પહેલાં બાબરા મહારાજના દર્શન કરીએ. અને ઇતિહાસ તમે જાણ્યો જ હશે, બહુ જ જબરજસ્ત ઇતિહાસ છે. જો બાર ગામના ધણી એવા બાબરા મહારાજનું મંદિર. જો ઝુમાવટ કરીને દેખાડો મારા વાલા મિત્રોને. ઠીક છે, આવો આ બાજુ. અહીંયા લખેલું છે જુઓ, સ્ત્રીઓએ દૂરથી દર્શન કરવા. દેખાડો. આજુ આપણું બાબરા મહારાજનું મંદિર. જય મારા બાબરિયા મહારાજ, રક્ષા કરજે મારા બાપા ધણી, સારું કરજે. મારા વાલા મિત્રો, આવો તમે પણ દર્શન કરી લો આ બાબરા મહારાજના. એ બાપા ધણી આ મંદિર છે બાબરા મહારાજનું, જોઈ લો તમે. અને આજુબાજુનો એરિયા તમે આમ જોઈ લો. જે મહેસાણા અને અમદાવાદનો હાઈવે છે ત્યાંથી અંદરની સાઈડ આ બાજુ આવો એટલે મંદિર આવ્યું આવે છે બાબરા મહારાજનું. જોઈ લો. જે મંદિરની અંદર દેખરેખ રાખે છે અહીંયા રહે છે, જોઈ લો તમે સામેની સાઈડ. અને આડીએ છબીલા હનુમાન દાદાજીનું મંદિર. જોઈ લો કેવી ધજા લહેરાઈ રહી છે ફળફળ. ઠીક છે, ચલો છબીલા હનુમાનજીનું મંદિર છે, આવી જાઓ ત્યાં પણ દર્શન કરી લઈએ. બરોબર, આવો. તો દોસ્તો આપણે દર્શન કરી લીધા અને બહારથી આવો જો એરિયા લાગે છે. અને એક સાચી ના વાત કહું કે અહીંયા આવ્યા પછી મનમાં બહુ જ શાંતિ લાગી. બાબરા મહારાજના દર્શન કર્યા, સાથે સાથે છબીલા હનુમાનજી દાદાના દર્શન કર્યા, તો બહુ જ સારું લાગ્યું. અને જો તમે અહીંયા આવવા માગતા હોય તો અમદાવાદ ટુ મહેસાણા હાઈવે જે છે ત્યાંથી અંદર થોડાક જ 501 મીટર દૂર હશે આ મંદિર. તો તમે પણ અહીંયા આવીને દર્શન કરી શકો છો બાબરા મહારાજના. અને છબીલા હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરી શકો છો. ઠીક છે, આ બાજુ જઈને જોઈ લઈએ. તો અહીંયાથી આવો વ્યૂ આવી રહ્યો છે મારા વાલા મિત્રો, જોઈ લો. છબીલા હનુમાનજીનું મંદિરની જે ધજા છે એ ફરકી રહી છે. આ એક ઐતિહાસિક જગા છે અને આજે આપણે આ ઇતિહાસ જાણ્યો બાબરા મહારાજનો, તો તમે જોઈ લો. અને બીજી પણ ખાસ વાત દોસ્તો
યુટ્યુબ ઇતિહાસમાં આપણો આ ફર્સ્ટ વિડીયો છે. આના પહેલાં કોઈ વિડીયો આવ્યો નથી બાબરા મહારાજના ઇતિહાસનો. ઠીક છે, વિડીયો ઘણા આવ્યા છે બાબરા મહારાજના મંદિરના, પણ જે છત્રાલના બાબરા મહારાજ છે તેમનો આવો ડિટેલમાં ઇતિહાસ કોઈ જણાવ્યો નથી. ઠીક છે, તો મારા વાલા મિત્રો જો આ ઇતિહાસ તમને પસંદ આવે તો આ વિડીયોને બહુ જ શેર કરજો. ઠીક છે, તેથી બધા જાણી શકે આ બાબરા મહારાજનો, છત્રાલના બાબરા મહારાજનો આ ઇતિહાસ બધા લોકો જાણી શકે. ઠીક છે, તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે આપણે વિડીયો એન્ડ કરવાનો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, અને કમેન્ટમાં લખજો જય બાબરા મહારાજ. ઠીક છે, તો ચલો હવે વિડીયો હું અહીંયા એન્ડ કરું છું અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું. ઠીક છે, તો ચલો હવે એક વખત તમે અહીંયાથી દર્શન કરી લો. જય મારા બાબરિયા મહારાજ. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય, આવજો.